ચાલો ધોરણ 9ના બધા જ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને જનતા વિદ્યાલય જાળિયાના ઇંગ્લિશ ક્લાસથી હું સ્વાગત કરું છું. બધાનું સ્વાગત છે. મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે અત્યારે કમ્પોઝિશન વર્કમાં આપણે 10મા ધોરણમાં ઈમેલ રાઇટિંગ ચાલે છે અને 9મા ધોરણમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન કરાવું છું. આ બે મુદ્દા એ ધોરણમાં આવે છે, હું વારંવાર કહીશ. એટલે 9મા ધોરણવાળાએ પણ 10મા ધોરણમાં ભણાવેલા જે વિડીયો છે ઈમેલ રાઇટિંગ એ જોતા જવાના, અને જે 10માવાળા છોકરાઓ છે એને પિક્ચર ડિસ્ક્રિપ્શનના જે વિડીયો બનાવીએ છીએ, ઓનલાઈન ક્લાસ ચાલે છે, એ 10માવાળા છોકરાઓ જોયા કરવાના, કારણ કે એમની પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવાનું આવશે. પિક્ચર ડિસ્ક્રિપ્શન શું કહેવાય, પિક્ચરને ડિસ્ક્રાઇબ કેમ કરાય, એના અલગ અલગ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ. આજે એની અંદર આપણો 5મો વિડીયો આ બનવા જઈ રહ્યો છે. 5મો ક્લાસ છે આવો ઓનલાઈન ક્લાસ કમ્પોઝિશનમાં પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં 5મો ક્લાસ છે. એમાં મેં તમને કીધું કે જેમ ઈમેલ રાઇટિંગ હોય ને, એમાં કેમ અલગ અલગ પ્રકારના ઈમેલ હોય કે ભાઈ ઇન્વિટેશનનો ઈમેલ લખવાનો આવે, એડવાઇસનો આવે, કોંગ્રેચ્યુલેશનનો આવે, કોન્સોલેશનનો આવે, પરમિશનનો આવે, ઠપકો આપતો કોઈ આવે. તો એ પ્રમાણે પિક્ચર ડિસ્ક્રિપ્શન છે ને બાળકો, એમાં કોઈ પણ એક ચિત્ર આવે. હવે એમાં પ્રશ્ન એ થાય છે કે હું તમને નમૂનાના કરાવીશ, પરીક્ષામાં કયું ચિત્ર પૂછાવાનું છે કે પેપરમાં કયું ચિત્ર છાપેલું હશે એ તો ખબર ન પડે. તમારે એનો કોન્સેપ્ટ સમજવાનો હોય કે વોટ ઇઝ પિક્ચર ડિસ્ક્રિપ્શન એન્ડ હાઉ ટુ ડિસ્ક્રાઇબ એની પિક્ચર. મેં તમને રોજ કહું છું, ફરી કહું છું કે 9મા ધોરણમાં મોટે ભાગે આ પૂછાય છે, એટલે હું તમને એ નમૂનાના કરાવું છું. ક્યારેક શોપિંગ સેન્ટર હોય, ક્યારેક લાઇબ્રેરી હોય, ક્યારેક ગાર્ડન હોય, ક્યારેક સ્કૂલ હોય, ક્યારેક ક્લાસરૂમ હોય, ક્યારેક હોસ્પિટલ હોય, ક્યારેક માર્કેટ હોય. મોટે ભાગે આમાંથી કોઈ એકાદું ચિત્ર હોય છે. આની બહાર લગભગ પૂછાતું નથી. તો તમારે શું કરવાનું છે, તો પેપર હાથમાં આવે એટલે પહેલાં તમારે પિક્ચર જોવાનું છે. આ ખાસ ઉપર સૂચના લખી હોય કે લુક એટ ધ પિક્ચર વોચફુલી અથવા કેરફુલી એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન 8-10 સેન્ટેન્સ. તો નીચેના ચિત્રને ધ્યાનથી જુઓ નહીં, ધ્યાનથી જુઓ, કાળજીથી જુઓ. ચિત્રમાં તમને શું દેખાય છે, તો દેખાય એનું વર્ણન કરવાની એક રીત મેં તમને શીખવાડી કે એક વચન વસ્તુ દેખાતી હોય તો ધેર ઇઝ, અને આર્ટિકલ એક કરતાં વધારે વસ્તુ દેખાતી હોય તો ધેર આરનો ઉપયોગ કરવો. ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરવાનો તો તમને વર્ણન કરવું સરળ પડે. કે ધેર ઇઝ a table in the classroom, there are 2 fans in the classroom, there is a tube-light in the classroom, there are 3 windows in the classroom. તો there is અને there are એનો ઉપયોગ કરીને તમે 5-6 વાક્યો સ્પેલિંગની ભૂલ ન થાય ધ્યાન રાખો, આરામથી લખું છું અને તમને ગુણ મળી જાય. આ હું તમને સહેલી પદ્ધતિ શીખવું છું. ચિત્રનું વર્ણન કરવામાં તમે તમારી રીતે લખવા જાઓ અને વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું લખો અને વળી સ્પેલિંગની ભૂલો કરો તો આપણને કાંઈ માર્ક મળે નહીં. આપણે પરીક્ષાના હેતુથી પણ આ કામ કરી રહ્યા છીએ. અને આવી વસ્તુ પરીક્ષામાં જે પૂછાય છે ને, લેખન કાર્ય તમામ કમ્પોઝિશન વર્ક છે ને, એ એટલા માટે જ પૂછવામાં આવે છે બાળકની લેખન શક્તિ, મૌલિક શક્તિ ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં, પોતાની ભાષામાં પોતાના શબ્દો વાપરીને બાળક કેવું લખી શકે છે એ તપાસવા માટે તો લેખન કાર્ય છે.
બાકી તો ટૂંકા અને એવા બધા પ્રશ્નો લખવાના આવે છે, એમાં કોઈ સવાલ નથી, એ તમને આવડે. ખાલી જગ્યા છે, જોડકા છે, એવા જે વ્યાકરણના પ્રશ્નો આવે છે. પણ લેખનનો પ્રશ્નમાં તમારી લેખની તપાસવાની છે. હાઉ ઇઝ યોર રાઇટિંગ એબિલિટી? આર યુ એબલ ટુ રાઇટ English sentences, small English sentences correctly or not? તમે સાચા વાક્ય અંગ્રેજીમાં તમારી જાતે 10 બનાવી શકો છો. તમારી સાદી ભાષામાં તમે ઈમેલ લખી શકો છો. તમારી સાદી ભાષામાં તમને આવડે એવા શબ્દોનો ઉપયોગ કરીને તમે એસે લખી શકો છો, તમે રિપોર્ટ રાઇટિંગ કરી શકો છો. એ તમારી જે સ્કિલ કે તમારી એબિલિટી છે બાળકો, એને ચકાસવા માટે તો લેખન છે. તો થોડીક મહેનત કરવી પડે તો આપણે આજે આપણે આમ તો છેલ્લો વિડીયો બનાવું છું, પણ તમને ઈચ્છા હોય કે સાહેબ હજી વધુ 2 વિડીયો કરાવો, તમારી ઉપર છોડું છું. 10મા વાળાને મેં કીધું છે, તમને કહું છું. તમે મને પર્સનલમાં મેસેજ કરીને કહેશો કે સાહેબ હજી પિક્ચર ડિસ્ક્રિપ્શનના 2 વિડીયો હજી કરાવો, કે 10મા વાળા એમ કે હજી 2 વધુ ઈમેલ સેવ કરાવો ને, તો હજી આપણે 7 ભાગ બનાવશું. પણ તમને સમજાઈ ગયું હોય, તમે સંતુષ્ટ હોય કે સાહેબ આ મુદ્દો અમને સમજાઈ ગયો છે, હવે આગળ ચાલો, તો આપણે મુદ્દો બદલીને કોમ્પ્રિહેન્શન તરફ આગળ વધશું. તમને ન સમજાય ત્યાં સુધી નહીં, કારણ કે મૂળે આ કામ તમારા માટે છે. તમને આવડે, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી. આપણે જે મહેનત કરીએ છીએ એ તમારા માટે કરીએ છીએ. તમને આવડી જાય એટલે અમને સંતોષ કે ચાલો છોકરાઓ ઘરે બેઠા બેઠા શીખે છે ને એને આવડે છે, અથવા એને આવડી ગઈ. ન આવડે ત્યાં પૂછાય. હવે તો ટેકનોલોજીની સુવિધા છે. મારા પર્સનલમાં તમે મેસેજ કરીને મને પૂછો સાહેબ આ જગ્યાએ ન સમજાવું, આટલો ભાગ આમાં પ્રોબ્લેમ થાય છે, આજ રાત પછી કરાવું છું ને, તો આવતીકાલના વિડીયોમાં એના ઉપર ભાર મૂકું, એ મુદ્દાને વધારે સ્પષ્ટતાથી ભણાવું. પણ તમારે પૂછવું પડે, પૂછે એ પંડિત થાય. આજે બાળકોને પિક્ચર ડિસ્ક્રિપ્શન થોડું જુદી રીતે કરાવવું છે. બાળકો એક રીત તો મેં તમને કીધી, ધેર ઇઝ અને ધેર આર, એનો ઉપયોગ કરી 3 વાક્યો મેં તમને કહી દીધા છે 9મા વાળા ખાસામાં, કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સો એન્ડ સો, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ લાઇબ્રેરી, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ શોપિંગ સેન્ટર, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ હોસ્પિટલ. પહેલું વાક્ય લખવાનું, એક વાક્ય તો આવી ગયું. ધીસ ઇઝ અ લવલી પિક્ચર, 2 વાક્ય, અને છેલ્લું વાક્ય આઈ લાઇક ધીસ પિક્ચર. વચ્ચેના 6-7 વાક્યો ઘટે છે એ તમારે ઉમેરવાના, એમાં ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરવો, એવું મેં તમને કીધું. આજે આપણે નવા પ્રકારનું પિક્ચર ડિસ્કશન કરવું છે, અને એ છે નેચરલ સાઇટ. એટલે ગુજરાતીમાં આપણે આને કહીએ કુદરતી દ્રશ્ય. કુદરતી દ્રશ્ય પણ બધાએ જોયું છે, એને અંગ્રેજીમાં નેચરલ સાઇટ કહીએ. નેચરલ સાઇટ એટલે કુદરતી દ્રશ્ય. માની લો કે તમારા પેપરમાં આવું કશું ન આવ્યું, શાળાનું ચિત્ર ન આવ્યું, હોસ્પિટલનું ચિત્ર ન આવ્યું, શોપિંગ સેન્ટરનું ચિત્ર ન આવ્યું, કંઈક જુદું જ ચિત્ર આવે, એવું બને. હવે ચોક્કસપણે કહી શકાય નહીં, શિક્ષકે જેને પેપર કાઢ્યું હોય એને વિચાર આવે મારે આ ચિત્ર મૂકવું છે. અને ઘણીવાર એવો પ્રોબ્લેમ થાય છે બાળકો, પરીક્ષામાં છોકરા અમારી પાસે આવે કે ચિત્ર ઝાંખું છપાણું હોય, અથવા કાળો ધબ્બો પડી ગયો હોય, કારણ કે એમાં છાપડીની થોડી ઘણી ખામી રહી ગઈ હોય, તો અમને ખબર નથી પડતી ચિત્ર હેનું છે. આમ ચિત્ર તમે જુઓ તો કાળો ધબ્બો લાગે, તમને અંદર કશું દેખાતું જ ન હોય ચિત્રમાં. તો છોકરા એમ કે સાહેબ આમાં વર્ણન શું કરવું, એમ કેમ વર્ણન કરવું, એવું પણ બને છે ક્યારેક. પણ મોટે ભાગે એવો પ્રયત્ન કરવામાં આવે છે ચોખ્ખું ચિત્ર આપણી સામે આવે. બોર્ડની એક્ઝામમાં ન બને એવું, પણ આપણે લોકલ એક્ઝામમાં ક્યારેક એવું પણ થાય છે કે ચિત્ર સ્પષ્ટ કાંઈ નહીં કે શેનું ચિત્ર છે. પછી આપણે હું છોકરાને જોઈને કહું કે કદાચ આ ચિત્ર આનું છે, તો એમ કહેવું પડે કે ચિત્ર જેનું હોય એનું તું ગાર્ડનનું વર્ણન કરીને 10 વાક્ય બનાવી દે. કલ્પના, અત્યારે કેમ હું કલ્પના કરીને નેચરલ સાઇટ છે, તો અત્યારે આખું નેચરલ સાઇટ બોર્ડ ઉપર દોરું, પછી તમને બતાવું
અને પછી એનું વર્ણન લખું તો ઘણો બધો સમય વયો જાય. એટલે કુદરતી દ્રશ્યની કલ્પના કરો બાળકો. હવે જુદા પ્રકારે પણ તમે પિક્ચરને ડિસ્ક્રાઇબ કઈ રીતે કરી શકો એ આજે તમને સમજાવું કે ધેર ઇઝ અને ધેર આર સિવાય બીજી કોઈ રીત ખરી ચિત્રને ડિસ્ક્રાઇબ કરવાની? હા, આમ પણ લખી શકાય. હું તમને આજે એક નમૂનો આપું છું. તો કુદરતી દ્રશ્ય તમે જોવો છો, કોઈ જગ્યાએ ચોપડીમાં જોવો છો, લાઈવ જોવો છો, તો કુદરતી દ્રશ્યમાં તમે શું જોવો છો? અહીંયા કુદરતી દ્રશ્ય છે એમ માની લો, અહીંયા કુદરતી દ્રશ્ય છે દોરેલું છે. તો કુદરતી દ્રશ્યમાં શું હોય? તો અહીંયા પહાડો હોય, આમ પહાડો દોરેલા હોય. કુદરતી દ્રશ્ય જો તો શું હોય? આમ પહાડો દોરેલા હોય ને. પછી અહીંયા સૂર્ય દોરેલો હોય. એટલે બે પહાડોની વચ્ચેથી પૂર્વ દિશામાંથી સૂર્ય ઉગી રહ્યો છે, સૂર્ય બહાર આવી રહ્યો છે. પછી અહીંયા બધે તમે જુઓ પહાડોની આસપાસ અહીંયા બધે આમ પક્ષી દોરેલા હોય, પક્ષી ઉડતા હોય. અહીંયા નદી હોય, અહીંયા તમને ચિત્રમાં નદી બતાવેલી હોય અને નદીનો કાંઠો હોય ને અહીંયા ઝાડવા દોરેલા હોય. આ બાજુ નાળિયેરીના બે વૃક્ષો હોય, આ બાજુ ગુલાબનો છોડ ઉગેલો હોય. અહીંયા નદી હોય, એમાં હોળી તરતી હોય, એકાદી માછલી તરતી હોય. આવા પ્રકારનું કુદરતી, ધીસ ઇઝ ધ નેચરલ સાઇટ. I am just giving you an example. I am trying to show you the picture. મારું ડ્રોઈંગ સારું નથી બહુ, પણ હું તમને જસ્ટ આઈડિયા આપવા માટે આ કરું છું કે આવું એક કુદરતી દૃશ્ય રંગીન ચિત્રમાં દોરેલું હોય. પક્ષી ઉડતા હોય, આ બાજુ વૃક્ષો હોય, આ બાજુ વૃક્ષો હોય, અહીંયા નદી જતી હોય, નદીમાં હોળી હોય, નદીમાં માછલી હોય, અહીંયા કાંઠા ઉપર ઘાસ ઉગેલું હોય, ગુલાબનો છોડ હોય. આવું બધું હોય. નેચરલ સાઇટમાં શું હોય? આ પ્રાકૃતિક દ્રશ્ય થયું. હવે માનો આવું પ્રાકૃતિક દ્રશ્ય છે તમારા પેપરમાં, તો તમારે પહેલા શું જોવાનું? ચિત્રનું વર્ણન કરતા પહેલા ચિત્રમાં જોવાનું કે પહાડો છે. તો પહાડોને અંગ્રેજીમાં શું કહેવાય એ ખબર હોવી જોઈએ કે ભાઈ માઉન્ટેન્સ કહેવાય. માઉન્ટેન એટલે પર્વત, એનો સ્પેલિંગ આવડવો જોઈએ. MOUNTAIN અને S લગાડો એટલે બહુ ઓછું. માઉન્ટેન્સ, બર્ડ્સ, ટ્રીઝ, સન, રિવર, ફિશ, બોટ. હે આટલા સ્પેલિંગ તમને આવડે એટલે તમે વર્ણન કરી શકો. તમે આ રીતે પણ ચિત્રનું વર્ણન કરી શકો. જો તમને હું બતાવું છું કે નેચરલ સાઇટ પૂછાનો કલ્પના કરી લો થોડી વાર માટે. આવું એક ચિત્ર તમારા અંગ્રેજીના પ્રશ્નપત્રમાં છે. તમારે 5 ગુણનો પ્રશ્ન છે, તમારે ચિત્રનું વર્ણન કરવાનું છે. તો મેં તમને શીખવી દીધું. પહેલું વાક્ય લખવાનું. શું લખવાનું? ધીસ ઇઝ a picture of a natural site. તમને નેચરલ અને સાઇટનો સ્પેલિંગ આવડવું જોઈએ સાચો. બરોબર? આ કુદરતી દ્રશ્યનું ચિત્ર છે. બીજું વાક્ય લખવાનું. ધીસ ઇઝ લવલી અથવા બ્યુટીફુલ લખો તોય ચાલે, નાઇસ લખો તોય ચાલે, પ્રીટી લખો, સુંદર માટે ઘણા શબ્દો છે. આપણે લવલી શબ્દ વાપરીએ છીએ. તમને એમ થાય કે મારો તો બ્યુટીફુલ શબ્દ વાપરવો છે.
अथवा एना करता मैंने फाइन शब्द इजी पड़े, गुड शब्द इजी पड़े तो परीक्षा में आप भूली जाओ। लवली नो स्पेलिंग याद न आवे तो गुड पिक्चर, नाइस पिक्चर, ब्यूटीफुल पिक्चर गमे ते शब्द वापरो तो चालशे। दिस इज अ लवली पिक्चर। चलो बे वाक्य तो बनी गया। हवे तमे देयर इज के देयर आर नो उपयोग करवा नहीं मांगता तो हूँ तमने कहूं छूं कि चित्रનું વર્ણન કરવા માટે બીજા શેનો ઉપયોગ થાય તો તમે કેનનો ઉપયોગ કરીને પણ ચિત્રનું વર્ણન કરી શકો છો। કેવી રીતના? આમ I can see, આમ ચિત્રનું વર્ણન કરો તોય સાચું। હું જોઈ શકું છું, I can see એટલે હું જોઈ શકું છું। શું જોઈ શકું છું? તો I can see the river in the picture. चित्रमा हूँ एक नदी જોઈ શકું છું। चित्रमा हूँ एक नदी જોઈ શકું છું। I can see the river in the picture. हूँ જોઈ શકું છું। એમ there અને જગ્યાએ એમ પણ કહી શકાય there is a river, there is the river in the picture. પછી આગળ બીજું શું જોઈ શકો છો? ઓકે I can see a boat in the river. નદીમાં હું એક હોડી જોઈ શકું છું, મને દેખાય છે। I can see a boat in the river. There is a boat in the river એમ પણ કહેવાય। I can see a boat in the river in the picture. ચિત્રમાં નદીમાં હું હોડી જોઈ શકું છું। I can see mountains in the picture. I can see mountains એટલે પર્વતો। I can see mountains in the picture. હું ચિત્રમાં પહાડો જોઈ શકું છું। પછી I can see the rising sun, S-U-N, in the picture. ચિત્રમાં હું ઉગતા સૂર્યને જોઈ શકું છું। Rising sun. I can see the rising sun in the picture. પછી બીજું શું જોઈ શકું છું? I can see the flying birds. Flying birds in the picture. હું ચિત્રમાં ઉડતા પક્ષીઓને જોઈ શકું છું। આટલા વાક્યો થયા જો। This is a picture of a natural site. This is a lovely picture. I can see the river in the picture. I can see a boat in the river in the picture. I can see mountains in the picture. I can see the rising sun in the picture. I can see the flying birds in the picture. હવે હું નીચે લખવાનું ચાલુ રાખું છું, પણ અહીંયા બોર્ડ પૂરું થઈ ગયું છે। તમારી નોટમાં તમે નીચે લખજો, હું હવે ઉપર લખું છું। આપણું કામ આપણે ચાલુ રાખીએ છીએ। હવે બીજું ચિત્રમાં તમને શું શું દેખાય છે? હું તમને પ્રશ્ન પૂછું, what can you see? What more can you see in the picture? હજી ચિત્રમાં તમે શું જોઈ શકો છો? લખવાનું I can see. આ તો લખી નાખો। I can see. શું દેખાય છે? Two trees. માનો કે નાળિયેરના ઝાડ છે તો તમારે શું લખવાનું? કોકોનટ ટ્રીઝ। સ્પેલિંગ આવડવું જોઈએ। COCONUT
અને આ ટ્રીઝ. આઈ કેન સી 2 coconut trees on the bank of the river. બેંક એટલે કાંઠો. નદીના કાંઠે હું નાળિયેરના 2 ઝાડ જોઈ શકું છું. પણ તમને માનો કોકોનટ નથી લખવું કે સ્પેલિંગ નથી આવડતો તો આઈ કેન સી 2 trees in the picture on the bank of the river. પણ તમને લખતા નથી આવડતું, સ્પેલિંગ ભૂલ થવાની શક્યતા રહે છે. તો આઈ કેન સી 2 trees in the picture. હું ચિત્રમાં 2 ઝાડ જોઈ શકું છું. બરોબર. હવે શું દેખાય છે? આઈ કેન સી a big fish in the river. નદીમાં હું એક મોટી માછલી જોઈ શકું છું. બધું વર્ણન આવી ગયું. હવે કોઈ વસ્તુ દાખલા મેં આપણે જેટલી વસ્તુ જોઈ એટલી વસ્તુનું વર્ણન કરી નાખ્યું કે ભાઈ સૂર્ય ઉગી રહ્યો છે હું જોઈ શકું છું, પક્ષીઓ ઉડી રહ્યા છે આકાશમાં એ હું જોઈ શકું છું, અંદર પહાડો છે એ હું જોઈ શકું છું, નદી છે એ હું જોઈ શકું છું, નદીમાં હોડી છે એ હું જોઈ શકું છું, નદીમાં એક માછલી છે એ જોઈ શકું છું, નદીના કાંઠે કોકોનટ ટ્રીઝ છે 2 એ હું જોઈ શકું છું, હજી ગુલાબનો છોડ છે એ પણ હું જોઈ શકું છું. તો ઉમેરો આઈ કેન સી the rose plants on the bank of the river. નદીના કાંઠે હું ગુલાબના છોડ જોઈ શકું છું, રોઝ પ્લાન્ટ્સ જોઈ શકું છું. I can see the rose plants on the bank of the river. પછી છેલ્લું વાક્ય લખવાનું. અને છેલ્લું વાક્ય બાળકો લખવાનું. I like this picture too much. મને આ ચિત્ર ખૂબ જ ગમે છે. સમજ્યા મારી વાતને? ન સમજ્યા? આજના તાસમાં શું સમજ્યા? તો કે ભાઈ તમે આઈ કેન સી નો ઉપયોગ કરીને પણ ચિત્રનું વર્ણન કરી શકો. અહીંયા જ્યાં મેં આઈ કેન સી વાપર્યું છે ત્યાં તમે ધેર ઇઝ કે ધેર આર પણ વાપરી શકો. અહીંયા કોકોનટના 2 ઝાડ છે તો તમે there are 2 coconut trees on the bank of the river. I can see in જગ્યાએ there is a big fish in the river. પછી there are the rose plants on the bank of the river. અહીંયા તમે there is કે there are પણ વાપરી શકો. પણ કોઈ છોકરાને એમ થાય મારે જુદી રીતે વર્ણન કરવું છે, મારે બીજા કરતાં જુદું પડવું છે, તો એ આઈ કેન સી વાપરીને વર્ણન કરે કે ભાઈ હું ચિત્રમાં આવું જોઈ શકું છું. આઈ કેન સી બર્ડ flying over the mountains in the picture. I can see the river in the picture. I can see the rising sun in the picture. I can see 2 coconut trees on the bank of the river in the picture. I can see a big fish in the river. What can you see? If I ask you, what can you see in the picture? That's why I'm asking. What is there in the picture? હું તમને એમ પ્રશ્ન પૂછું, what is there in the picture? તો તમે there is અને there આપી જવાબ આપશો. એની જગ્યાએ હું એમ પૂછું, સ્ટુડન્ટ, what can you see in the picture? ક્લાસમાં આ પ્રશ્ન પૂછું, એક બાળક ઊભો થઈને જવાબ આપે. એક વિદ્યાર્થી ઊભો થાય, what can you see in the picture?
एक छोकरो एम के सर आई कैन सी द बर्ड्स इन द पिक्चर. ओके, सिट डाउन. अनदर वन, व्हाट कैन यू सी इन द पिक्चर? सर आई कैन सी द बिग रिवर इन द पिक्चर. ओके, वेरी गुड, सिट डाउन. अनदर वन, व्हाट कैन यू सी इन द पिक्चर? એ જુદો જવાબ આવશે કે there is a big fish in the river. I can see a big fish in the river. એક છોકરો એમ કહે છે there is a big fish in the river. Both the students are right. If one student says that I can see a big fish in the river, he is right. But one student says I can see a big fish in the river, both are right. You can describe picture by using there is or there are, or you can use can to describe a picture. You can begin with I can see. Understand? This is a picture description. તમને પ્રોબ્લેમ હોય હવે અને તમને કંઈ પૂછવા જેવું લાગતું હોય તો દિવસ દરમિયાન તમે મને વોટ્સએપ કરીને કહો સાહેબ હજી 2 કરાવો પિક્ચર ડિસ્ક્રિપ્શન, તો આગળ કરાવીશ. અને કહેજો સાહેબ આવતી ગયું છે તો નવો મુદ્દો આવતીકાલથી કમ્પોઝિશનમાં શરૂ કરીશ. આજના ક્લાસમાં અહીંયા અટકું છું. આવતીકાલે બાળકો ફરી વખત પાછા આ જ સમયે મળશું. ત્યાં સુધી આવજો બધા, મહેનત કરજો. નવીનભાઈના નમસ્કાર.